અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મણાર ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ દેવલી ગામના રહેવાસી પ્રથમભાઈ પાંચાભાઈ બારૈયા પોતાના મિત્ર અમિતભાઈ રાઠોડ સાથે મોટરસાઇકલ લઈને અલંગ તરફ જઈ રહ્યા હતા। ત્યારે મણાર ગામ પાસે સીતારામ હોટલ નજીક પહોંચતા સામેથી આવી રહેલ બોલેરોના ચાલકે કથિત રીતે પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોટરસાઇકલને ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકો રોડ નીચે પટકાયા હતા। અકસ્માતમાં પ્રથમભાઈ બારૈયાને માથા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની સાથે રહેલા અમિતભાઈ રાઠોડને સામાન્ય ઈજાઓ થઈ હતી। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રથમભાઈની હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે અમિતભાઈને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ફરિયાદ મુજબ અકસ્માત સર્જનાર બોલેરો ચાલક વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો। આ મામલે પીડિતાના પિતા પાંચાભાઈ દાનાભાઈ બારૈયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।